સૌરાષ્ટ્રમાંથી 5 પૂર્વ ધારાસભ્યો આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. આમ આદમી પાર્ટીના પર્ટિક્યુલર રાજુ કરપડા સાથે પણ મળેલા છે. આ મારું વ્યક્તિગત નિવેદન પણ આપ્યું છે. ભાજપના ઘણા બધા ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. થાય છે ભાજપના, કોંગ્રેસના નેતાઓ આપમાં જોડાવાના છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મળવું, કમલમમાં જવું, આ બધી જે વાત હતી એમાં પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચા ખૂબ ચાલતી હતી કે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાના પદ પરથી રાજીનામું આપે. આજે ઉમેશ મકવાણાએ એક પત્રકાર પરિષદ કરી. ધારાસભ્ય પદ પરથી તો રાજીનામું ન આપ્યું, પણ ઉમેશ મકવાણાએ દંડક પદ ઉપરથી આપના જોઈન્ટ સેક્રેટરી પદ પરથી રાજીનામું આપ્યું. જોકે આ બાદ આમ આદમી પાર્ટીની સૌથી પહેલી પ્રતિક્રિયા સામે આવી ઈશુદાન ગઢવીની, કે જેમને પક્ષમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. મારી સાથે વાતચીત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા છે. રાજુભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. થેન્ક યુ. રાજુભાઈ, છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચા ચાલતી હતી કે ઉમેશ મકવાણાએ રાજીનામું આપે છે, ઉમેશ મકવાણા રાજીનામું આપે છે. આજે તેમને દંડક પદ પરથી રાજીનામું આપ્યું, તેમને જોઈન્ટ સેક્રેટરીના પદ પરથી રાજીનામું આપ્યું, આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી તેમને રાજીનામું આપ્યું, ધારાસભ્ય પદ એમને યથાવત રાખ્યું. જોકે પછી પાર્ટીના કાર્યવાહીના નામે પાર્ટીએ કાર્યવાહી કરી કે તેમને આમ આદમી પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જી, આમ તો ઉમેશભાઈની અગાઉ પણ ચર્ચાઓ થઈ છે. અમે ઉમેશભાઈને મનાવવાના અગાઉ પણ પ્રયત્ન કરેલા, જેમાં સફળ થયેલા. ગુલાબભાઈ યાદવ પણ મળવા ગયેલા, અમારા પ્રમુખ શ્રી મળેલા, ગોપાલભાઈ ઇટાલિયા મળેલા. વિષય એ છે કે ઉમેશભાઈની જે વારંવાર ચર્ચાઓ થઈ, ચર્ચાઓ એટલા માટે થતી રહી કે વારંવાર એમની કમલમમાં આટોફેરો આ છે તે છે. આ બધાની વચ્ચે પણ અમે એક સમજતા હતા કે સામાન્ય માણસને, સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી. આનાથી મોટી વાત બીજી કોઈ ન હોઈ શકે. બીજી વાત મહત્વની એ છે કે બોટાદની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો. બોટાદની જનતાએ આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી લડતા વ્યક્તિને ચૂંટીને મોકલ્યા. ત્યાર પછી ઉમેશભાઈએ ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ ઉઠાવ્યા, ત્યાંના સ્થાનિક પ્રશ્નો ઉઠાવ્યા. આ બધી બાબત હતી 100%. પણ એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મળવું, કમલમમાં જવું, આ બધી જે વાત હતી એમાં પણ ક્યાંક ને ક્યાંક સંયમ રાખ્યો પાર્ટીએ. ઉમેશભાઈને સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા. અમારા સહપ્રભારીએ કર્યા, દિલ્હીથી આવેલા પ્રભારી મળેલા, એમને પણ પ્રયત્ન કર્યા કે ખરેખર ભારતીય જનતા પાર્ટી સાથે મળવા જુલવાનું, એમના કાર્યાલય જવાનું આ બધું વ્યાજબી નથી. પરંતુ આજે જયારે ગુજરાતની અંદર ભાજપ બધી બાજુથી ભીડાઈ ગઈ છે, આજે સુરતની પરિસ્થિતિની વાત કરો તો ભાજપ ભીડાઈ ગઈ છે. 30 વર્ષના શાસનમાં ખેડૂતો દેવાદાર બનતા જાય છે દિવસે દિવસે. અતિવૃષ્ટિથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, યુવાનો બેરોજગાર છે. આ તમામ બાબતોથી ભીડાઈ ગઈ છે ભાજપ. ઉપરથી વિસાવદરનું જે પરિણામ આવ્યું, જે ભારતીય જનતા પાર્ટીના ગાલ પર તમાચો માર્યો વિસાવદરની જનતાએ. અને આખા ગુજરાતમાં એક નવો મેસેજ આપ્યો છે કે પેટા ચૂંટણી હોય કે પછી જનરલ ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટી પૈસા વાપરે, દારૂ વાપરશે અથવા તો ભાજપ કોંગ્રેસ સાથે મળીને લડશે, તેમ છતાંય ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીની સાથે ઉભી રહેશે. જયારે આ સંદેશ આપ્યો, ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી છે, ત્યારે એક નવો મેસેજ કે ઉમેશભાઈને લઈ અને તમામ મીડિયામાં નવો મેસેજ ચાલે, આવું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ કર્યું. અને હું એવું માનું છું કે અમારો ભોળો ધારાસભ્ય આ ષડયંત્રનો ભોગ બની ગયો. અગાઉ પણ જયારે ભાજપ બધી બાબતે ઘેરાઈ જાય છે, ભાજપ પાસે પ્રશ્નો એટલા બધા આવે કે એનો જવાબ આપી શકતા નથી ગ્રાઉન્ડ પર, ઉમેશભાઈને આગળ કરી અને મીડિયાને અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ થતું હતું. આજે પણ એ કામ થયું છે. આજે જયારે એક વાત પ્રેસ કોન્ફરન્સની અંદર ઉમેશભાઈ જે બોલ્યા, મારા મિત્ર છે પણ એ વાતને હું વખોડી કાઢીશ. ઉમેશભાઈએ કર્યું ઓબીસી સમાજને મહત્વ નથી આપતી, ભાજપ નથી આપતી, કોંગ્રેસ નથી આપતી, આમ આદમી પાર્ટી, આવું ઉમેશભાઈએ જયારે નિવેદન આપ્યું. એક વાત ચોક્કસથી કહીશ કે ગુજરાતમાં માત્ર એક પાર્ટી એવી છે જેને ચૂંટણીના પહેલા 2 મહિને ઓબીસી સમાજનો એક ચહેરો ઈશુદાન ગઢવીને કહ્યું કે આ અમારો મુખ્યમંત્રી હશે. તો ઓબીસી સમાજને ન્યાય આપવામાં સૌથી વધારે જો કોઈ સિંહ ફાળો હોય તો આમ આદમી પાર્ટીનો. આમ તો તમામ સમાજને સાથે રાખીને આમ આદમી પાર્ટી ચાલી છે. કોઈ સમાજને અન્યાય ન થાય એનું ધ્યાન રાખ્યું છે. માત્ર રાજકીય ચૂંટણી પૂરતો ઉપયોગ કરવો પછી ફેંકી દેવા, આ ભાજપ કોંગ્રેસની સ્ટ્રેટેજી છે, આમ આદમી પાર્ટીની નથી. એટલા માટે જી મારી વાત પૂરી કરું. ઓબીસી સમાજનો ચહેરો ઈશુદાનભાઈ ગઢવી છે. એને ઓબીસી સમાજના ચહેરાને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવા
100 થી વધારે ઉમેદવાર આમ આદમી પાર્ટીએ ઓબીસી સમાજમાંથી લડાવ્યા છે. તો પછી તેમ છતાંય જો ઓબીસી સમાજને લઈ અને આમ આદમી પાર્ટી પર જો ઉમેશભાઈ આક્ષેપ કરતા હોય, આમ આદમી પાર્ટીને ભાજપના ઇશારે બદનામ કરવાના પ્રયત્ન કરતા હોય, તો હું ચોક્કસથી કહીશ કે પાર્ટીએ ન છૂટકે દિલ ઉપર પથ્થર રાખીને પણ નિર્ણય લેવો પડ્યો હશે. આમ આદમી પાર્ટીની ભૂલ કહી શકાય કે અત્યાર સુધીની અંદર આમ આદમી પાર્ટીને ખબર હતી કે ઉમેશ મકવાણા કમલમની અંદર આંટા ફેરા કરે છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરે છે, મિટિંગો કરે છે, તેમ છતાંય પાર્ટીએ કોઈ કાર્યવાહી ન કરી. જ્યારે પાર્ટીએ મજબૂતાઈથી લડત લડવા માટેની તૈયારી દર્શાવી, પાર્ટીએ ફ્રન્ટ રૂટ પર આવવાની તૈયારી દર્શાવી, ગોપાલ ઇટાલિયા જીત્યા, વિધાનસભામાં પહોંચવાની તૈયારી, અને પછી ઉમેશ મકવાણાએ આ પ્રકારની વાત કરી. કોઈ પણ આપણા પરિવારનું એક બાળક હોય, એ કોઈ પાનમાવાના રવાડે ચડે તો આપણે એની સાથે સંબંધ ના કાપી નાખીએ, આપણે એને ઘરમાંથી કાઢી ના મૂકીએ, સમજાવવાના પ્રયત્ન કરીએ. પાનમાવા ખાતું એ છોકરું દારૂના રવાડે, જુગારના રવાડે ચડે તો પણ સમજાવવાના પ્રયત્ન કરીએ. ત્યાર પછી એ છોકરું મા બાપને જયારે વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની વાત કરે ને ત્યારે મા બાપ દિલ ઉપર પથ્થર રાખીને છોકરા સાથે લાગણી હોય, ખબર હોય કે મારો દીકરો ખોટા રસ્તે જાય છે, પણ દીકરો કોઈ કાળે ન સમજે તો પછી દીકરા સાથેના સંબંધ મા બાપ તોડતા હોય છે. અચ્છા રાજુભાઈ, એક વાત સમજવી છે, ગુજરાતના આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ કેટલા? આમ આદમી પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર પણ ટોચના નેતા છે. હવે હું તમને એક સવાલ પૂછું છું. ઉમેશ મકવાણાની પત્રકાર પરિષદની અંદર તમે કહ્યું કે ઓબીસી સમાજના નેતાઓની અવગણના થાય છે એવું ઉમેશ મકવાણા બોલ્યા, તો પત્રકાર પરિષદ તમે આખી સાંભળી છે એવું હું માનું છું. એ પત્રકાર પરિષદની અંદર એક એવો સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે ઉમેશ મકવાણાના નામની કોઈ વ્યક્તિએ આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓએ કોઈને સોપારી આપી છે મીડિયાની અંદર કે વારંવાર ઉમેશ મકવાણાના નામની ચર્ચાઓ થાય? આ લાઈન હું એવું માનું છું કે ઉમેશભાઈની પોતાની નથી. રાજકીય પાર્ટીએ જે ઉમેશભાઈને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નમાં સફળ થઈ છે એ પાર્ટીનું આ નિવેદન છે, ઉમેશભાઈનું નથી. આમ આદમી પાર્ટીના ટોચના નેતા કોઈ પર્ટિક્યુલર 1, 2, 3 ટોચના નેતા આવું કઈ નથી. આમ આદમી પાર્ટીનો તમામ કાર્યકર છે એનો અવાજ સાંભળવામાં આવે છે, તમામ કાર્યકર ટોચના નેતા છે. એટલે આ લાઈન જે ઉમેશભાઈ બોલ્યા એ મારું સ્પષ્ટ માનવું છે, ઉમેશભાઈની પોતાની નથી. જે કોઈ રાજકીય પાર્ટી ઉમેશભાઈનો આખો બનાવીને ઉપયોગ કરી રહી છે એ પાર્ટીનું આ નિવેદન છે. અચ્છા, છેલ્લો એક સવાલ મારો આપને પૂછવો છે કે આ આમ આદમી પાર્ટીની છેલ્લી વિકેટ કે આના પછી હજી કોઈ પડશે ખરી? હું એવું ચોક્કસથી માનું છું કે છેલ્લી વિકેટ કે પહેલી વિકેટ એ તો પછીનો વિષય છે. ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે હવે સરકાર આમ આદમી પાર્ટીની બનશે, આ ચોક્કસથી. બીજી વાત કે જે લોકોમાં ચર્ચા થતી હોય છે, લોકોના મોઢેથી આવતી ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક મીડિયામાં પણ ચાલતી હોય છે, તો હું એવું પણ કહીશ કે જો માત્ર અમારા 1, 2 ધારાસભ્યની વાત હોય, અમે આજે સત્તામાં નથી તેમ છતાંય ભાજપના ઘણા બધા ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, તો મતલબ એવો તો નથી કે એના સમાચાર ચલાવવા. આજે ગામડાઓમાં વાત થાય છે ભાજપના, કોંગ્રેસના નેતાઓ આપમાં જોડાવાના છે. હું તો એ બી કહીશ ન્યૂઝરૂમના માધ્યમથી ચલાવો સમાચાર, ખરેખર મારા સંપર્કમાં છે ભાજપ. કેટલા ભાજપના નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, ચાલુ ધારાસભ્યો આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે? સૌરાષ્ટ્રમાંથી 5 પૂર્વ ધારાસભ્યો આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. આમ આદમી પાર્ટીના પર્ટિક્યુલર રાજુ કરપડા સાથે પણ મળેલા છે. આ મારું વ્યક્તિગત નિવેદન પણ આપ્યું છે. તો આવનારા સમયની અંદર એ 5 ધારાસભ્ય રાજુ કરપડાના હાથે આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ નક્કી કરશે. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.